હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। ડીસા નગરપાલિકાનો વહીવટ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ત્યારે ડીસામાં નગરપાલિકાના પ્રમુખે સભ્ય તેમજ પ્રમુખ પદેથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી વિજય બન્યા હતા। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તેમને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં તેમના પ્રમુખ સમયકાળમાં તેમને કેટલાક સભ્યો તેમજ ડીસાના ધારાસભ્ય દ્વારા ડીસાના વિકાસમાં રોડા નાખવામાં આવતા હોવાના આક્ષેપો સાથે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેમજ તેમના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા આખરે કંટાળી સંગીતાબેન દવે સભ્યપદ તેમજ પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું, જેમાં આજે સંગીતાબેને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી અધિક કલેક્ટર સમક્ષ પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું। તેમના રાજીનામામાંથી બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા। મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનો અને વોર્ડ નંબર 3નો ડીસાના વોર્ડ નંબર 3નો સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટર તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે। તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રહેતા અલ્પેશ હરણ નામના વ્યક્તિને જૂની અદાવતનો ખાર રાખી પાઇપથી માર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ નાની મોટી માથાકૂટ સર્જાતા નાઝીમ સોડા અને અસલમ ગાઈડ તેમજ અલી કોરેજા અને અન્ય 3 અજાણ્યા શખ્સોએ હુમલો કરી ખિસ્સામાંથી 11,000ની કિંમતનો સોનાનો 1.5 તોલાનો ચેઇન ઝૂંટવી પાઇપથી માર મારવાની ઘટનામાં હાલ મેંદરડા પોલીસ વધુ તપાસ કરી રહી છે। अक्टूबर को पुलिस के संज्ञान में एक वारदात आई थी जिसमें मेंदरडा पुलिस स्टेशन विस्तार के अंतर्गत आने वाले शासन तलाला रोड के ऊपर 6 मानसों द्वारा एक युवक जिसका नाम अल्पेश भाई है उसके साथ मारपीट की गई और उसके बाद उसकी जेब से कुछ कैश और एक सोने की चेन लूट करके वो लोग फरार हो गए थे। तो उसके मामले को गंभीरता से लेते हुए पुलिस ने इसमें त्वरित कार्रवाई की और रेलिवेंट सेक्शंस में एफआईआर दर्ज कर ली गई थी और अल्पेश भाई के बयान के आधार पर 3 लोगों को पुलिस ने आइडेंटिफाई किया था, जिसमें से एक को पुलिस ने गिरफ्तार करके उसको जुडिशियल कस्टडी में भेज दिया है। 2 लोग अभी हमारी गिरफ्त में नहीं आ पाए, परंतु पुलिस उनको भी गिरफ्तार करने के लिए लगातार प्रयासरत है। अलग अलग जगहों पर उनके ठिकानों पर लगातार दबिश दी जा रही है और लोगों से पूछताछ भी जारी है। जल्दी उनको भी पकड़ लिया जाएगा। बाकी के 3 लोगों को अभी आइडेंटिफाई नहीं किया गया है, परंतु टेक्निकल सोर्सेज से और सीसीटीवी फुटेजेस को लगातार पुलिस खंगाल रही है और जल्दी ही उनको भी आइडेंटिफाई करके गिरफ्तार कर लिया जाएगा। तो बांग्लादेशમાં રહેતા હિન્દુઓ પર બાંગ્લાદેશી નરાધમો દ્વારા થઈ રહેલા અત્યાચાર તથા બહેન બેટીઓની લાજ મામલે તેમજ અપહરણ કરી અને મંદિરોની તોડફોડ તથા ઇસ્કોન મંદિરના સંતોને દેશદ્રોહ જેવા આરોપ મૂકી અટકાયત કરી જેલમાં ગૂંધી રાખીને બાંગ્લાદેશ સરકાર તથા ત્યાંની મિલિટરી દ્વારા કરવામાં આવતા કૃત્યને અટકાવવા માટે દાહોદ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર યોગેશ નિર્ગુળેને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી હતી કે અમારી આ લાગણી સહરજૂઆતને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી અને આપ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર માટે કંઈક વિશેષ મદદ મોકલી તેઓનું જીવન બચાવવા માટે જે પણ કડક પગલાં ભરી તેઓના જાનમાલનું રક્ષણ થાય તે માટે સરકાર અતિશીઘ્ર કાર્યવાહી કરે। આપણા દેશના દરેક નાગરિકને ખબર જ છે, દરેક જણા સવાર સાંજ આપણે ટીવી જોઈએ છે, પણ કોઈને બી મનમાં એટલું બધું બળે છે કે દરેક આપણે ચેનલ ફરીએ છીએ, પણ આપણે એના સિવાય બી છૂટકો નથી, કેમ કે આફત આવી છે, અચાનક ને માનવ સર્જિત આવી છે। બાંગ્લાદેશની કટ્ટરપંથી મુસ્લિમ સરકાર આપણા જે હિન્દુ ભાઈઓ છે એમની ઉપર ખૂબ અત્યાચાર કર્યા છે, બેન દીકરીઓની લાજ લૂંટી છે,
ઘરો સળગાવી દીધા છે અને એટલો બધો અત્યાચાર કર્યો છે કે આપણાથી જોવાય નહીં ને સંભળાય નહીં. તો આજ રોજ કલેક્ટર સાહેબને અમે આવેદન આપીને એમના દ્વારા રાષ્ટ્રપતિશ્રીને અમે જણાવીએ છીએ કે ભારત સરકારને તાત્કાલિક હિન્દુઓ પર થતા અત્યાચારને બંધ કરે અને જે બી ભારતના જે હિન્દુઓ છે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એમને તાત્કાલિક સારવાર કરે અને મદદ પહોંચાડે અને જરૂર પડે તો લશ્કરની સહાય લઈને બી અત્યાચારો તાત્કાલિક બંધ કરે અને જે બી કરવાનું થાય એ તરત જ પગલાં લે. અમે જો સરકાર આ નહીં કરે તો ભારતના જે હિન્દુઓ સમાજ છે એ પોતે પણ ભારતની હદ છોડીને પણ હિન્દુઓના રક્ષણ માટે પોતે શસ્ત્રો ઉપાડશે અને એમના અત્યાચારો અટકાવવાની પૂરેપૂરી કોશિશ કરશે. આથી આજ રોજ અમે આવેદન આપીને અત્યાચાર જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા છે એના સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કલેક્ટરશ્રીને આ માટે તાત્કાલિક રાષ્ટ્રપતિને જાણ કરી અને ભારત સરકાર 24 કલાકની અંદર પગલાં લે અને અત્યાચાર બંધ કરે એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. સુભાષભાઈ સૌજીભાઈ સંગાળા, રહેવાનું ઝાલોદ. તો દિલ્હીમાં સંસદ સત્ર દરમિયાન સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. સાંસદ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય કે જે હજુ સુધી નથી થઈ તે બંને જેમ બને તેમ ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ શાળાની શરૂઆતથી જિલ્લાના અનેક બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધુ સુદૃઢ બનાવશે. સાંસદ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પીએમ શ્રી શાળા માટે શૈક્ષણિક ભૂમિ ઉપલબ્ધ હોવાથી નવી પીએમ શ્રી શાળા મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. माननीय सदस्य श्री शोभनाबेन महेंद्र सिंह बड़ैया जी. शोभनाबेन जी. आदरणीय सभापति महोदय, आपका बहुत बहुत धन्यवाद कि आपने पहली बार मुझे अपनी बात रखने का मौका दिया. मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी का भी धन्यवाद करना चाहती हूँ जिन्होंने मुझ पर विश्वास करके मुझे अपने क्षेत्र का प्रतिनिधित्व करने के लिए यहाँ चुन के भेजा है. आदरणीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी की सरकार में आज देश हर प्रगति हर क्षेत्र में कीर्तिमान स्थापित कर रहा है. ये उनका विश्वास है और सबका साथ, सबका विश्वास, सबका विकास और सबका प्रयास और उन्होंने जो आदर्श रखा है आज भारतीय वर्ग राष्ट्र सेवा के लिए प्रेरित करता है. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज महाराष्ट्र में भी भारी बहुमती से हमारे एनडीए और भाजपा की सरकार चुनी गई है और खास करके युवा और महिलाओं का मैं धन्यवाद करना चाहती हूँ कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में विश्वास रख के उनको भारी बहुमती दी है. आदरणीय सभापति महोदय, मेरा आपसे अनुरोध है और आपके माध्यम से मैं शिक्षा मंत्री से भी कहना चाहती हूँ कि हमारे गुजरात के साबरकांठा लोकसभा क्षेत्र में अंतर्गत आने वाले साबरकांठा और अरवल्ली के जिलों में शिक्षा से जुड़े हुए महत्वपूर्ण मुद्दे की ओर आकर्षित करना चाहती हूँ. इन जिलों में बड़ी जनजातीय आबादी निवास करती है जिससे अनुसूचित जनजाति के बच्चों की संख्या अधिक है. आदरणीय सभापति महोदय, मैं आपके माध्यम से ये अनुरोध करना चाहती हूँ कि अरवल्ली जिले के मोडासा में मंजूर किए हुए केंद्रीय विद्यालय जो कि अभी तक शुरू नहीं हुआ है, आदरणीय मंत्री जी से आग्रह है कि मंजूर किए केंद्रीय विद्यालय का जल्द से जल्द शुरू करने की कृपा करें ताकि बच्चों को लाभ मिल सके. महोदय, मेरे मत विस्तार साबरकांठा में पीएम श्री लाने के लिए भी भूमि शैक्षणिक उपलब्ध है, इसलिए मैं पीएम श्री स्कूल भी मांग कर रही हूँ. आदरणीय सभापति महोदय, आपने मुझे मौका दिया, आपका बहुत बहुत धन्यवाद. मेरे साबरकांठा अरवल्ली की जनता का भी बहुत बहुत धन्यवाद जिन्होंने मुझे चुनकर यहाँ अपनी बात रखने के लिए भेजा है. धन्यवाद. તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેનો બનાવ સામે આવ્યો છે. પોલીસ દ્વારા અપહરણના ગુના બાબતે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજના ઉઘરાણી બાબતે કરવામાં આવેલી અપહરણ મામલે મેંદરડાથી જીતેન્દ્ર પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું. જીતેન્દ્ર પટેલનું અપહરણ કરી જૂનાગઢ આંબાવાડી ખાતે લાવવામાં આવ્યું હતું. બાદમાં બેરહેમીપૂર્વક માર પણ મારવામાં આવ્યો હતો અને તેની ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
અપહરણના બનાવમાં 6 ઇસમોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. અવારનવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. જીતેન્દ્ર પટેલે લીધેલા 6 લાખના બદલે 20 લાખની ઉઘરાણી કરાઈ રહી હતી. હાલ હેમાંગ રબારી, હરેશ રબારી, બટુક રબારીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઉદય રબારી, રાજુ રબારીને ઝડપી પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા તો તેને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખવાની હકીકત જણાવેલી. આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદરડાના વતની હોય. તો તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદરડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલાં તેમને રાજુ રબારી અને માંડાઉન રબારી તેની પાસેથી 5-5 લાખ રૂપિયા છે 6% વ્યાજે લીધેલા અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા. બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા. પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદરડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા. વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે મારેલો અને કહેલું કે આ જે રાજુ રાડા રબારી અને માંડાઉન રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે. જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડોહુન રબારી આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમ મહેનત કરી રહી છે. તો 2 દિવસ પહેલા રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 આવારા તત્વો દ્વારા વિસ્તારમાં ધારદાર હથિયાર સાથે હાહાકાર મચાવી નિર્દોષ લોકોને હેરાન કરી છરીની અણીએ લૂંટી તેમજ અન્ય એક યુવકને છરી મારી હત્યા નિપજાવવાના નિષ્ફળ પ્રયાસ કરાતા 3 ટપોરીઓને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી ઘટનાવાળા વિસ્તારમાં લઈ કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ પર અત્યાચારો વધી રહ્યા છે તેની જોતા સમગ્ર વિશ્વના હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. અત્યારે અત્યાચાર સામે લડી લેવા માટે ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં રેલી સાથે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ મહિલા, પુરુષો અને બાળકો પર અત્યાચારો સહિત દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે. તેને જોતા ભારત દેશમાં રહેતા હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં રહેતા ઇસ્કોન સંપ્રદાયના લોકો પર વધી રહેલા હુમલાઓની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાય છે, જેથી અત્યાચારો તાત્કાલિક બંધ થાય. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવા વર્ગને મહિલાઓ દ્વારા મૌન રેલી કરી કલેક્ટર કચેરી સામે બાંગ્લાદેશના વિધર્મીઓ સામે વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી અત્યાચારો રોકવા અને ગુનેગારો સામે યોગ્ય પગલાં લે, જે બાબતે ડાંગ અધિકાર હિત રક્ષા સમિતિ દ્વારા ડાંગ કલેક્ટર થકી સરકારને આવેદનપત્ર આપ્યું હતું. मेरा नाम रोहिणी नंदन दास है. मैं हरे कृष्णा मूवमेंट सूरत से हूँ. सो हम देख रहे हैं कि काफ़ी समय से बांग्लादेश में हिंदुओं पर काफ़ी अत्याचार हो रहा है. तो हम बांग्लादेश सरकार को रिक्वेस्ट करते हैं कि हिंदू जो है वो
वो शांति के प्रतीक है। तो हम उनसे रिक्वेस्ट करेंगे कि जो प्रभु जी को उन्होंने गिरफ्तार किया है उनको रिलीज़ करें, ताकि दोनों देशों के हिंदुओं में सभ्यता बनी रहे। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકવામાં આવે અને નિર્દોષ સંતો અને હિન્દુઓને જે હેરાન કરવામાં આવે છે, ખોટા ખોટા કેસો કરી અને જેલમાં નાખી દીધા છે, એને મુક્ત કરવામાં આવે. કારણ કે હિન્દુ પ્રજા શાંતિપ્રિય પ્રજા છે. કોઈ દિવસ એણે વિસ્તારવાદ કે અશાંતિમાં ક્યાંય ભૂમિકા ભજવી નથી. અને આવા જ્યારે નિર્દોષ સંતો જે લોકોએ રોજાની અંદર ત્યાંના મુસ્લિમ ભાઈઓને જમાડ્યા, ત્યાંની પ્રજાને વિકાસ માટે જે સંતો પોતાનો ભોગ આપી રહ્યા છે એને જેલમાં પૂરી અને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે. અને આજે ડાંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ભાઈઓ બહેનો એકત્ર થઈ અને આજે કલેક્ટર શ્રી ડાંગ એમને આવેદન આપ્યું છે કે જે પ્રકારના બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે, હિન્દુ સંતો અને અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારના ખોટા ખોટા કેસો કરવામાં આવે છે એ પાછા ખેંચવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે આખો જે કાર્યક્રમ છે એ ત્યાં આગળ એ ચલાવવામાં આવે એવી વિનંતી માટે આજે ડાંગના પ્રજાજનોએ અહીંયા મૌન રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તો ધોરાજી તાલુકાના નાની પરવડી ગામે સીમ વિસ્તારમાં મૃત્યુ થયું હતું. સીમ વિસ્તારના સાગઠિયા પરિવારના મંદિર પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનો મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સમગ્ર ગામમાં અનુસૂચિત જાતિ આના આગેવાનો તેમજ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મૃતક યુવક વિમલ સાગઠિયા, જેની ઉંમર 25 વર્ષની હતી, તેનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનો અને આગેવાનોએ આ યુવકના મોતના મામલે હત્યાના આક્ષેપો કર્યા હતા, જેથી મામલો ગરમાયો હતો. મોટી સંખ્યામાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિના લોકો અને આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવકના મોત મામલે આક્ષેપો કર્યા હતા અને યુવકના કથિત હત્યારાઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ આના આગેવાન અને પોલીસ પર આક્ષેપ સાથે ધોરાજી જેતપુર સરકારી હોસ્પિટલ સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે રોડ પર રસ્તાઓ રોક્યા હતા અને તાત્કાલિક ધોરણે હત્યારાઓને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ પ્રશાસન અને તંત્ર એ બેલેન્સ થયું હતું અને પોલીસ દ્વારા આગેવાનો સાથે લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઉપરાંત યુવકના ધોરાજીની હોસ્પિટલ ખાતેથી મૃતદેહને ફોરેન્સિક માટે એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન લોકોએ એમ્બ્યુલન્સને પણ રોકી હતી અને ઉગ્ર માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે યુવકના હત્યારાને પકડવામાં આવે. આ મામલે પોલીસ પ્રશાસન પણ એક્ટિવ થઈને તપાસ કરી રહી છે. યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર ધોરાજી. આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે. વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે. સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે, જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને. પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે. અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ સુધા રાઠોડ, ગામ રાયડી, તાલુકો જામકનોડા. અને અત્યારે જે બનાવ બન્યો છે, ગામ નાની પરબડી, વિમલ સાગઠિયા દલિત સમાજનો દીકરો છે, મારો દેર થાય છે. ત્યાં એવો બનાવ બન્યો છે કે ત્યાં નાની પરબડી ગામના 4 દરબારના છોકરાઓએ તેને મારીને ફેંકી દીધો છે. શું મેટર છે એ ખબર નથી, પણ અમારા સમાજને એટલી અપીલ છે કે અમારા દીકરાને ન્યાય અપાવો. અને સમાજને એટલું જ કહેવા માંગી છે કે અત્યારે તમારો દીકરો છે, જ્યાં લગી એમને ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ડેડ બોડીને હાથ નહીં લગાવી કે સંભાળશું નહીં. અમારે ન્યાય જોઈએ. અત્યારે ગેલેક્સી ચોકે અમે ચક્કાજામ કર્યો છે, અમે ધારણા ઉપર બેસવાના છીએ. અમને ન્યાય નહીં મળે ત્યાં લગી અમારી સમાજને અપીલ છે કે અમને ન્યાય ને સાથ સપોર્ટ આપો. જય ભીમ.
માંગુ. ધોરાજી અત્યારે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જુલમ હુમલો કરેલ છે અને ધોરાજીને તાત્કાલિક જો ધરપકડ આરોપીની ધરપકડ નહીં થાય તો અમે તાત્કાલિક રસ્તા રોકો આંદોલન ચાલુ રાખશું અને આરોપીઓની જાવજી ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આણંદ સાગઠિયા ગામ નાની પરબડી. અમારા સમાજની અંદર નાની પરબડી ગામની અંદર એક વિમલભાઈ ઉપાભાઈ સાગઠિયાનું મર્ડર થયેલું છે અને મર્ડર કરનાર ઈસમોને હજી પોલીસ વાળાએ એરેસ્ટ કર્યા નથી. આવું અવારનવાર એ લોકોને ધમકી મળતી હતી એવા એના મમ્મી અને એના પપ્પા કહે છે પોલીસ વાળાને, પણ પોલીસ વાળાએ હજી જાણે ભીલું હકેલું લેવું હોય એવી રીતે પોલીસ વાળા અમારી એ વર્તે છે. જો એક નાનામાં નાની ચોરી કરી હોય તો એ લોકોની જાહેરની અંદર આ લોકો સર્કસ કાઢતા હોય તો એક મર્ડર કરેલ ગુનેગારનું સર્કસ કેમ કાઢવામાં આવતું નથી? અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો આ વ્યવસ્થા રહી, આ વર્ણ વ્યવસ્થા રહી, અમારા લોકો ઉપર ખરેખર આ જુલ્મ કરે છે. જો ગુનેગાર ખરેખર ગુનેગારને આ રીતે સજા કરવામાં આવે ને તો આવનારા દિવસોમાં અમારા એસી સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય. કારણ કે જો જુનાગઢની અંદર જવું તો બાઇક હલાવનાર ખુલ્લે હાથે બાઇક આપતા હોય તો એને મારીને એનું જુલુસ કાઢવામાં આવે છે, તો મર્ડર કેસ વાળાનું જુલુસ કાઢવામાં કેમ નથી આવતું? અમારા દ્વારા આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જો અમને પૂરેપૂરો સંતોષકારક ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ધોરાજી બંધ કરશું અને જો એનાથી વધારે ન્યાય નહીં મળે તો અમે ગુજરાત બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને અમારી એવી માંગ છે કે એ જે ગુનેગાર છે એને જાહેર ચોકની અંદર નાની પરબડીની અંદર એનું જુલુસ કાઢવામાં આવે, આવી અમારી માંગણી છે એસસી સમાજની. અને અમે પોલીસને નમ્ર અપીલ કરી છે કે અમારી માંગ શાંતિપૂર્વક સ્વીકારે. તો બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી હિન્દુઓ પર અત્યાચારો અને હત્યાઓ કરવામાં આવી રહી છે. અને ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલમાં ધકેલી આ માનવીય કૃત્ય બાંગ્લાદેશની મોજૂદા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર હિન્દુઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધીને તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં માંગ કરાઈ છે કે ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુઓ સહિત ત્યાંના ધાર્મિક સ્થળોની સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે અને જે ત્યાંનો હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે, જેમાં શીખ, યહૂદી, પારસી, ઈસાઈ એ બધા પર જ બહુ અમાનુષ અત્યાચારો થાય છે, હુમલાઓ થાય છે. અને આ હુમલાઓને અમે વખોડી કાઢીએ છીએ. બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ એકબંધ ઊભા છે અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે, મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે, ત્યાં જે લોકો ધર્માંતરણનો ખેલ કરે છે, જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય. આવી બધી માંગણીઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા આવેદન આપ્યું છે. વ્યારા અને તાપી જિલ્લાની તમામ હિન્દુઓએ હિન્દુ રક્ષ સમિતિ દ્વારા અહીંયા આજે અમે આવેદન આપ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.